ભરૂચ નગરપાલિકા NULM તથા જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ નગરપાલિકા સિવિક સેન્ટર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી। તારીખ 5 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોસ્મો ફાઉન્ડેશન અને સંભોઈ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિનામૂલ્યે શૈક્ષણિક કીટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન ભરૂચના 7.30 કરોડના મનરેગા કૌભાંડની તપાસ પોલીસની SITની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે અત્યાર સુધીમાં ટીમે 35થી વધુ સંલગ્ન લોકોના નિવેદનો લીધા છે, જેમાં આમોદ TDOનો ચાર્જ ધરાવતા જંબુસર TDOના નિવેદનો લેવામાં આવ્યા છે। ઉપરાંત પોલીસે કૌભાંડ આચરનારી વેરાવળની બંને એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝના સંચાલકોના મોબાઈલ અને બેંક એકાઉન્ટની વિગતો મેળવવાની તેમજ તેમના એકાઉન્ટ સીઝ કરવાની કવાયત પણ હાથ ધરાઈ છે। પોલીસ દ્વારા તેમના મોબાઈલના ડેટાની તપાસમાં તેમની સાથે અન્ય કોણ કોણ સંકળાયેલું છે તેની વિગતો બહાર આવી શકે છે। નોંધનીય છે કે વેરાવળની બંને એજન્સીઓ કોંગ્રેસના જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવાના સુપરવાઇઝરને પ્રોપરાઇટર બનાવી ઊભી કરાઈ છે અને તે બાદ બંને એજન્સીઓ કૌભાંડ કર્યું છે તેવા આક્ષેપ આપના ડેડિયાપાડાના ધારાસભ્ય કરી ચૂક્યા છે। તો ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ આ મુદ્દે તપાસ સામે પ્રશ્નાર્થ કરી ચૂક્યા છે। ત્યારે દાહોદમાં કૌભાંડ આચરનારા બચ્ચુ ખાબડના પુત્રો અને બંને એજન્સીઓ વચ્ચે કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। બીજી બાજુ આ મામલે વેરાવળની બંને એજન્સીઓએ સરકારી તિજોરી સાથે 7.30 કરોડથી વધુની ઠગાઈ કરી છે। ત્યારે તેઓએ કામગીરીમાં મટીરીયલ વાપર્યું હોવાના જરૂરી પુરાવા રજૂ કર્યા હશે। તેમાં GST ભરવાની પ્રક્રિયા પણ હશે, તો તેમાં પણ તેમણે કોઈ કૌભાંડ આચર્યું છે કે કેમ તેની પણ તપાસ કરવા માટે GSTમાંથી તેમના સ્ટેટમેન્ટ મંગાવવામાં આવ્યા છે। આમ આગળ ધપતી તપાસમાં શું અને ક્યારે બહાર આવે છે તે જોવું રહ્યું।